મિત્રો ભાવનગરની અંદર કોળી સમાજના લગ્ન પ્રસંગમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધ એ બંનેનું આગમન થયું. તમે જુઓ કે જે દરવાજા પાસે કમાન બનાવી સામાન્ય રીતે બધા હિન્દુ ધર્મના લોકો સોરી મિત્રો ગણપતિની મૂર્તિ રાખતા હોય છે. તો અહીંયા તમે જોશો ને તો એ આજનો જ પ્રસંગ છે, 27/2/2024 મંગળવાર. તો ભગવાન બુદ્ધ છે, તથાગત ગૌતમ બુદ્ધ, અને બાજુમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતના બંધારણના ઘડવૈયા. તો આ બંને મહામાનવનો જે લોકો દર્શન કરી અને પછી જ અંદર દાખલ થતા હતા. આજે ભાવનગરમાં કૃષ્ણનગર ખાતે કોળી જ્ઞાતિની વાડી છે. એ વાડીમાં ચૌહાણ પરિવારનો લગ્ન પ્રસંગ હતો. તો સામાન્ય રીતે કોળી સમાજના લગ્નની અંદર મોટાભાગે તો એ વર્ષો જૂની જે બધી વિધિ હોય એ પ્રમાણે જ બધું ચાલતું હોય છે. પરંતુ આની અંદર જે તો શરૂઆત છે, પણ એ કુટુંબની અંદર એક બે વ્યક્તિ પણ જો ભગવાન બુદ્ધ અને બાબા સાહેબના વિચારોને આચરણ કરતા હોય તો શરૂઆતમાં કંઈક તો પરિવર્તન આવે છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ અને ગૌતમ બુદ્ધ વિશાળ મોટું જબર સ્ટેચ્યુ છે આપણી પાસે. તો એ ત્યાં આગમન દ્વારમાં જ એ રાખેલું હતું. એ તમે એક નાનો એવો વિડીયો આપણે જોશું ને તો આપણને આઈડિયા આવશે કે ખરેખર કેવી રીતે થયું હતું. તો આજે કોળી જ્ઞાતિની વાડી છે, એનું આગમન દ્વાર જે કમાન બાંધીને બનેલું છે એ તમને જોવા મળશે. ઘોઘા રોડ બી ડિવિઝન પાસે પ્લોટ નંબર 1398 ભાવનગર ખાતે આ વાડી આવેલી છે. મહેમાનો અંદર દાખલ થાય એટલે સામે તમે જોયું તથાગત ગૌતમ બુદ્ધ બાજુમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતના બંધારણના ઘડવૈયા, કોળી ઓબીસી એસટી સમાજને જે માનવીય હકને અધિકાર જેમને આપ્યા છે બંધારણ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એ ઉપર લખેલું છે કે વિશ્વ વંદની તથાગત ગૌતમ બુદ્ધ. મૂર્તિ જોઈ શકો છો. ભગવાન બુદ્ધનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફોટો છે. વિશ્વ વંદની તથાગત ગૌતમ બુદ્ધ લખેલું છે. લગ્ન વિધિ તો જે કદાચ જૂના પુરાણા રીતે રિવાજો મુજબ જ થઈ હતી, પરંતુ એમના કુટુંબમાં જે બે ત્રણ સભ્યો ભગવાન બુદ્ધ અને બાબા સાહેબના વિચારોથી પ્રભાવિત થઈ અને એના 100% આંબેડકરવાદી છે જે યુવા સભ્યો, તો એના કારણે એ બાબા સાહેબ અને ભગવાન બુદ્ધનું જે આગમનમાં જોવા મળે. તો કમસે કમ કોળી સમાજના જેટલા લોકો અને એમના જે કાંઈ સગાવાલા બધા મિત્રો જે તે અંદર દાખલ થશે અને પહેલી વખત આવી રીતે આગમન સમયે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબને જોશે તો એમને વિચાર આવશે. નાના બાળકોથી માંડીને મહિલાઓ બધાએ જોશે બાબા સાહેબ ભગવાન બુદ્ધ, એ એમને વિચાર તો આવશે કે શા માટે ભગવાન બુદ્ધ છે, બાબા સાહેબ છે, ગણપતિની જગ્યાએ બુદ્ધ અને બાબા સાહેબ ફોટો આવો વિચાર આવશે. નાના બાળકો પણ તમે જુઓ ને તો મોટાભાગે બધા સેલ્ફી અહીંયા લેતા હોય, ફોટો પડાવતા હોય ભગવાન બુદ્ધની મૂર્તિ સાથે. તો આ આપણે જોવા મળે છે. આ જે કોળી જ્ઞાતિની વાડી છે ને એ આ તમને જોઈને બહારનો ગેટનો સીન જોવા મળે છે. એકચ્યુઅલી ગુજરાતની અંદર એક પ્રથમ વખત તમે આવી કોળી જ્ઞાતિની વાડી જોશો કે જે ટોટલી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબના વિચારધારા ઉપર ચાલે છે. આવા મોટા મોટા પોસ્ટર વાડીની અંદર લગાડેલા છે. તમે જો અંદર વાંચશો ને તો તમને
बहुत सारी सारी बात जो हम कि इंसान बिना मुहूर्त का पैदा होता है और बिना मुहूर्त के मर भी जाता है, फिर सारी जिंदगी शुभ मुहूर्त के पीछे क्यों भागता है। આ ગૌતમ બુદ્ધનો એક બહુ પ્રખ્યાત જે મોટિવેશનલ સંદેશ છે ને કે એ માનવ કે ભાઈ હું જે કંઈ કહું છું ને તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં, તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશો નહીં, તર્ક સિદ્ધ છે એમ જાણીને ખરું માનશો નહીં, લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં, સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં, તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણીને ખરું માનશો નહીં, હું પ્રસિદ્ધ સાધુ છું કે પૂજ્ય છું એવું જાણીને પણ ખરું નહીં માનતા, પણ તમારી વિવેક બુદ્ધિથી તમને મારો ઉપદેશ ખરો લાગે અને દરેક માટે એટલે કે માનવ સમાજ માટે કલ્યાણકારી લાગે ને તો એનો સ્વીકાર કરજો. આ જે વિશ્વમાં બેસ્ટ પ્રેરણાદાયક સંદેશ હોય તો આ સંદેશ છે ગૌતમ બુદ્ધનો કે અપના દીપક ખુદ બનો. કે હું કહું ને પણ તોય પણ નહીં માનતા, તમે એને તર્કની કસોટી પર ચડાવો. આવી વાડીની અંદર આવા બોર્ડ લગાવ્યું છે. નીચે જે દાદા છે દિવંગત નારણભાઈ હરિભાઈ બારીયા, એ આ કોળી જ્ઞાતિની વાડીના સ્થાપક છે અને આજથી લગભગ 70-80 વર્ષ પહેલા એ લોકો 70 વર્ષ પહેલા અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવાના વાત કરતા અને તથાગત ગૌતમ બુદ્ધે જે માનવ રસ્તો બતાવ્યો છે એના ઉપર એ લોકો ચાલવાનો પ્રયત્ન કરતા હતા. વાડીની ઓફિસ છે એની અંદર તમે જુઓ તો બધા આપણા જે ઓબીસી એસસી એસટી સમાજના જે મહામાનવ થઈ ગયા ને એમના ફોટા અંદર તમને જોવા મળશે. આ જે ઓફિસ છે એમાં પાછળ જે સ્થાપક છે નારણભાઈ હરિભાઈ બારીયા એમનો ફોટો, બાજુમાં તમને ડોક્ટર બાબા સાહેબ અને ગૌતમ બુદ્ધનો પણ ફોટો જોવા મળશે. આ વાડીની ઓફિસ છે. વાડીના બધા જે હોદ્દેદારો હતા અગાઉ પ્રમુખ થઈ ગયા એમના ફોટા તમને જોવા મળે છે. કોળી વિરાંગના ઝલકરીબાઈનો પણ તમને ફોટો જોવા મળશે. માતા સાવિત્રીબાઈ ફૂલે અને એમને સાથ અને સહકાર આપનાર ફાતિમા શેખ એમનો પણ અંદર પોસ્ટરનો ફોટો ઓફિસમાં જોવા મળે. એક પીપળનું ઝાડ છે, માતા થાગત ગૌતમ બુદ્ધની એક સ્ટેચ્યુ મૂકેલું છે અંદર, વાડીની અંદર જ છે. આવા મોટા મોટા આવા પોસ્ટર લગાડેલા છે વાડીની અંદર. ગૌતમ બુદ્ધનો જે સંદેશ છે ને એ આપણે જોયું ને, તો આ જે સ્ટેચ્યુ મૂકેલું છે ત્યાં એ દિવંગત નારણભાઈ હરિભાઈ બારીયાનું જે વાડીના સ્થાપક છે. મિત્રો, કોળી સમાજની આ વાડીની ખાસિયત તમે જોઈ ને કે એ બાબા સાહેબ અને બુદ્ધના વિચારો ઉપર ચાલે છે. આપણા મહામાનવ જે કઈ સંદેશો આપ્યા એ પ્રમાણે ચાલે છે અને એની પાછળનું એક ઐતિહાસિક કારણ છે કે આજથી 65 વર્ષ પહેલા આ 3 વડવાઓ જે કોળી સમાજના છે, દિવંગત બચુભાઈ પિતાંબરભાઈ કાંબળ, મૂળજીભાઈ જસમતભાઈ ગોહિલ અને નારણભાઈ હરિભાઈ બારીયા, એમણે આજથી 65 વર્ષ પહેલા આખા ભારતનું પરિભ્રમણ કરી અને એક પુસ્તક લખ્યું, ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. આ પુસ્તકની અંદર જે એમણે સંદેશો આપ્યો છે ને એ પુસ્તકની એમાંથી કોપી કરીને જ તમારી સામે મૂકું છું. એમાં કોઈ ઘરની વસ્તુ નથી. તો એમાં લખેલું છે પુસ્તકમાં કે કોળી નામમાં કોઈ નાનપ નથી, કોળીનો ભવ્ય ઇતિહાસ મોજૂદ છે. આપણા પૂર્વજોનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો, બૌદ્ધ ધર્મનું આચરણ કરતા હતા. આપણા પૂર્વજો બુદ્ધ જયંતિનો ઉત્સવ 6 દિવસ સુધી ઉજવતા હતા. વિચાર કરજો, બુદ્ધ જયંતિનો ઉત્સવ એ લોકો 6 દિવસ ઉજવતા. રામગ્રામ, દેવદહ, ઉત્તરકલ્પ, હલ્દીવસન, સંજનેશમાં કોળી રાજાનું શાસન હતું, એટલે કોળી વંશના લોકોનું શાસન હતું. ભગવાન બુદ્ધના સમયે વર્ણ વ્યવસ્થા, ઊંચ નીચના ભેદભાવ નહોતા. એક બહુ અગત્યની વાત છે કે ભગવાન બુદ્ધના સમયે વર્ણ વ્યવસ્થા અને આવી જાતિ વ્યવસ્થા જેવું હતું જ નહીં. કે થોડા ઘણા બધા જે શાસક વંશો હતા એમાં શાક્ય વંશ, કોળી વંશ, નાગ વંશ, મૌર્ય, કુશવા, નાગ, લીછવી, મલ, આ બધા વંશોના જુદા જુદા શાસકો શાસક કરતા અને એમાં કોઈ ભેદભાવ નહોતો કે આ ઊંચા ના નીચા. એમાં લખ્યું છે કે ભાઈ બધા પ્રકારના પાપ કર્મોથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી અને પોતાના ચિત્ત અને રાગ, ચિત્તને એટલે કે આપણું મન છે એને રાગ, દ્વેષ અને મોહ કલેશથી દૂર રાખવું, પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું, આ જ બુદ્ધ ધર્મનો ધર્મ છે. જો આમાં ક્યાંય કર્મકાંડ એવું કોઈ નથી, પણ પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું એ એટલે બુદ્ધ ધર્મ. એ જ પુસ્તકમાં આગળ લખ્યું છે
કે ઈસવીસન પૂર્વ 563 ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને કોળી વંશના રાજકુમારી મહામાયાની કુખે થયો હતો. સિદ્ધાર્થનું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરે એટલે તેમનું નામ ગૌતમ પડ્યું. સિદ્ધાર્થ ગૌતમના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા. ગૌતમ બુદ્ધનો જન્મદિવસ, એનો જ્ઞાન પ્રાપ્તિ દિન અને મહાપરિનિર્વાણ એટલે કે મૃત્યુ દિવસ એ ત્રણેય વૈશાખી પૂનમ હતી. એટલે વૈશાખી પૂનમ આપણા માટે અને સમગ્ર વિશ્વમાં મોટો તહેવાર છે. ભગવાન બુદ્ધના અસ્થિ એટલે જેના ફૂલ હોય ને એ એમને 8 ભાગ પાડવામાં આવ્યા હતા. એમાંથી એક ભાગ કોળી લોકોને મળ્યો હતો અને એ અસ્થિ ઉપર રામ ગામના કોળીઓએ વિશાળ સ્તૂપ બનાવ્યો હતો. અને આ બધું ઇતિહાસમાં નોંધાયેલું છે, કોઈ કાલ્પનિક વાર્તા નથી. એ પુસ્તકમાં આગળ લખ્યું છે કે બ્રાહ્મણોએ પોતાના ધર્મ ગ્રંથો, સ્મૃતિઓ, ખાસ મનુસ્મૃતિમાં લખેલ ભેદભાવનું સખતપણે પાલન કર્યું એટલે આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર હલકાવણના બનાવ્યા. કોઈ આપણામાંથી જ મુસ્લિમ બન્યા, દલિત અછૂત બની ગયા. ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ આપણા પૂર્વજોનો ધર્મ હતો. આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકારમાં અટવાયેલો છે. એટલે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. આ વાત અત્યારે જેટલા આધુનિક સંશોધન થયા એમાં સાબિત થઈ ગયું છે કે ભારતના છેલ્લા 5000 વર્ષના ઇતિહાસમાં પહેલા 4000 વર્ષ એ સમણ સંસ્કૃતિ હતી. જે બ્રાહ્મણ ધર્મ અથવા હિન્દુ ધર્મ આપણે જે કહીએ છીએ એ ફક્ત 1000 વર્ષથી જ શરૂ આવ્યો છે. અને એમાં એ બ્રાહ્મણોએ જે બની બેઠા એમને આપણા જે પૂર્વજો બૌદ્ધ ધર્મ પાળતા હતા એટલે આપણને શૂદ્ર વર્ણના અધિકાર વંચિત બનાવ્યા, એવું પુસ્તકમાં લખેલું છે. આગળ લખ્યું છે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુ ભંતે અને તેમના અનુયાયીઓ એટલે કે એ વખતના આપણા પૂર્વજો સમ્રાટ અશોક થી લઈને છેલ્લા 5000 વર્ષમાં પહેલા 4000 વર્ષમાં તમે જો ને તો એ આપણા પૂર્વજો છે એ ઈશ્વર, આત્મા, પરમાત્મામાં માનતા નહોતા. એટલે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર જાહેર કર્યા. લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી, બિહારને આગ લગાડવામાં આવી, બૌદ્ધ સાહિત્યને બાળી દેવામાં આવ્યું. મૌર્ય વંશના બુદ્ધિસ્ટ શાસક સમ્રાટ અશોક અને તેના વંશજ મૌર્યો, મલ્લ, લિચ્છી, કોળી એ બૌદ્ધ ધર્મ પાળતા હતા એટલે એમને હલકા વર્ણના શૂદ્ર જાહેર કરવામાં આવ્યા. શિક્ષણ, શસ્ત્ર અને સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા. અને ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે નાલંદા વિશ્વવિદ્યાલય લઈને સળગાવી 6 મહિના સુધી એ સળગતી રહી હતી બૌદ્ધ ધર્મની કે બૌદ્ધ સાહિત્યની જે વિશાળ વિદ્યાપીઠ હતી, વિશ્વવિદ્યાલય હતું. એ પુસ્તકમાં આગળ લખ્યું છે કે રામાયણ અને મહાભારત જેવા કાવ્યોના કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા મળતા નથી. જોજો બરોબર સાંભળજો કે રામાયણ અને મહાભારતના કોઈ પુરાતત્વ વિભાગના કોઈ પ્રમાણ મળતા નથી. એટલે કે તે પ્રાણ વિનાના શરીર, પ્રાણ વિનાનું શરીર કેવું એટલે શબ્દ જે નકામા છે, જેવા નકામા છે. બ્રાહ્મણોના હિન્દુ ધર્મમાં આપણા સમાજને શૂદ્ર વર્ણના કહે છે. તે આપણા માટે શરમજનક કહેવાય. એમને બધા કોળી સમાજને સંદેશો આપ્યો કે શા માટે તમારે શૂદ્ર તરીકે જીવવું જોઈએ. તમને શરમ નથી આવતી એમ કે ભાઈ શૂદ્ર તરીકે? આપણો તો મહાન ઐતિહાસિક વારસો છે, વિરાસત છે. આપણો બૌદ્ધ ધર્મ હતો એમાં એમ કે ભાઈ બધી સમાનતા હતી, વર્ણ વ્યવસ્થા નહોતી. બુદ્ધનો જન્મ કોળી વંશમાં થયો હતો એટલે બહારના દેશના લોકો કોળી નામ સાંભળીને આનંદમાં આવે છે, કોળીઓનું શ્રદ્ધાથી સન્માન કરે છે. વિચાર કરજો કે ખાલી કોળી નામથી તમને વિશ્વમાં સન્માન મળે. શા માટે? કે ગૌતમ બુદ્ધના કારણે. દેશના તિરંગા રાષ્ટ્રધ્વજમાં સમ્રાટ અશોકના જે બૌદ્ધ ધમ્મચક્ર સ્થાન મળ્યું અને એ ધમ્મચક્રનું સ્થાન આજે પણ છે આપણા તિરંગામાં. તો એ તિરંગાને જોઈએ ને, એમાં ધમ્મચક્રને જોઈએ એટલે આપણું મસ્તક હંમેશા એમ કે ગૌરવથી ઊંચું રહેશે. એ પુસ્તકમાં આગળ લખ્યું છે. અને જે સમગ્ર કોળી સમાજને એ વડવાઓ આજથી 65 વર્ષ પહેલા એ 4 થી 5 ચોપડી ભણેલા હતા, 3 વડવાઓ, પણ આખા ભારતનું પરિભ્રમણ કર્યું અને એમણે જે સંદેશો આપ્યો છે કે તમે ખાસ યાદ રાખજો કે આપ જે કોળી વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી. ખબર નથી કે મોતના મુખમાં
આજે જશું કે કાલે, એટલે જે કાંઈ કોઈને કામ કરવાનું એટલે કે સારું કામ કરવાનું હોય તે આજથી જ શરૂ કરવું જોઈએ, કે જેથી પસ્તાવાનો વખત ન આવે. તો મિત્રો, આવા પોસ્ટર મોટા મોટા 5x6 એ બનાવીને કોળી જ્ઞાતિની વાડીમાં એ લગાડેલા છે. એટલે જે લોકો પણ આવે એ આપણો પોતાનો શું ઇતિહાસ છે સાચો એ જાણે અને એના વિચાર આવશે. તો 2550 વર્ષ પહેલા સમગ્ર માનવ સમાજના દુઃખ દૂર કરવાનો જે રસ્તો બતાવનાર ગૌતમ બુદ્ધ સાથે કોળી સમાજને લોહીનો સંબંધ છે. સીધી વાત છે. ગૌતમ બુદ્ધના માતા કોળી હતા, એમના પત્ની કોળી વંશના હતા. તો આજના કોળી સમાજને સીધી વાત કે એ ગૌતમ બુદ્ધ સાથે લોહીનો સંબંધ છે. બીજા કોઈ પણ કાલ્પનિક પૌરાણિક કથાના પાત્ર સાથે કોળી સમાજને કોઈ સંબંધ નથી, પરંતુ ગૌતમ બુદ્ધ સાથે એ લોહીના સંબંધ છે. અને એ હિસ્ટોરિકલ પર્સન એટલે કે ઐતિહાસિક વ્યક્તિ છે. એના પુરાતત્વ વિભાગના હજારો પુરાવા મળ્યા છે. કોઈ કાલ્પનિક કથા નથી બ્રાહ્મણોએ લખેલી. તો કોળી સમાજ માટે એક જ છે ગૌતમ બુદ્ધ આદર્શ આઈકોન. અને આ જ વાત આપણા જે સમાજમાં જન્મેલા મહામાનવ છે, સંત કબીર, જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, સાહુજી મહારાજ, આ બધા મહામાનવો કહી ગયા છે આપણને. કાશીરામ સાહેબ, આપણે આ જ વાત કરી છે. તો એ જે આપણા 3 વડવાઓ લખીને ગયા છે એ જ વાત આપણા મહામાનવે પણ કરી છે. કોળી સમાજને આ પુસ્તક જે છે ને એ તમે જુઓ, ઓરિજિનલ 1961માં એનું પહેલું પ્રકાશન કર્યું હતું. એ લોકો 5 વર્ષ એ પહેલા તો આખા દેશમાં ભ્રમણ કર્યું અને આખો જે ઇતિહાસ છે એનો કહેવાય છે ને કે ભાઈ લોહીના સંબંધ ક્યારેય મિટાવી શકતા નથી. તો વર્તમાનમાં આજે વિચારધારાના કારણે ઘણા બધા કુટુંબમાં બ્રાહ્મણ વગર લગ્ન બૌદ્ધ વિધિથી પણ થયા છે. આજના લગ્નની અંદર ભલે એ શરૂઆત તો થઈ ને કે ભગવાન બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ આગમન દ્વાર ઉપર આવ્યા. આપણે 100 પગથિયા ચાલવાના છે. ચાલો 1 પગથિયું તો આજે ઓછું થયું, તો બાકી 99 જ રહે આપણા માટે. તો કહેવાય ને કે લોહીનો સંબંધ ક્યારેય મિટાવી શકતો નથી. કોળી સમાજ વર્તમાન સમયમાં ફરીથી ભગવાન બુદ્ધે બતાવેલ માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરી રહ્યો છે. અને આ સંદેશ સમગ્ર ગુજરાતના કોળી સમાજના લોકો, ભારતના કોળી સમાજના લોકો, SC ST અને OBCમાં આવતી બધી જાતિઓ, કેમ કે આ જાતિ અને વર્ણ વ્યવસ્થા એ તો છેલ્લા 1000 વર્ષની જ ઉપજ છે. એ પહેલા જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા હતી જ નહીં. વંશો હતા અને એ જુદા જુદા વિસ્તારમાં શાસક હતા. એમનો એ શાસકના નામ ઉપરથી એમ કે ભાઈ આ ડાયનેસ્ટી, કોળી ડાયનેસ્ટી, શાક્ય ડાયનેસ્ટી વંશજ. તો એ જાતિ નહોતી, એ વંશ હતા. અને એ બધા મૂળભૂત જે 14-15 વંશો હતા એમાંથી જ બધી આ બધી તો બાકીની જાતિઓ બધા ઊભા થયા છે. તો મૂળભૂત રીતે આપણે એ ઐતિહાસિક રીતે આપણે બધા એક જ છીએ. એટલે OBC, SC ST, દલિત, આદિવાસી સમાજના તમામ મિત્રો આ સંદેશો ખરેખર એના માટે પણ આ કહી શકાય કે આપણો જે મૂળ ઇતિહાસ છે જાણીએ અને આપણા સૌમાં એકતા અને ભાઈચારો કેળવીએ અને બધા એક થઈને રહીએ. તો ફરીથી મિત્રો, દરેક મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય. તો આપણે એક જોયું ને કે કોળી સમાજના જે લગ્ન હતા એની અંદર આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધ એ પણ આગમન દ્વાર ઉપર આપણને જોવા મળ્યા. તો એ આજનો 27/2/2024 તે આજનો પ્રસંગ હતો. તો ફરીથી દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌનું જીવન સુખ અને શાંતિમય પસાર થાય તેવી શુભેચ્છા. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ.